હેલો ગાઈસ, કેમ છો? હું છું તમારો હર્ષલો. આપણે બહુ દિવસ પછી આપણો બોડીગાર્ડ મહિલો છે આવી રહ્યો હરિયમ. કારણ કે મને નહીં બતાવતો કે હારો નહીં દેખાતો, એ તારે હારો દેખાય ને એટલે બતાવો તમને. તો ગાઈસ, આપણી આરટીઓની એક્ઝામ પૂરી પાસ થઈ ગયા. આપણે આરટીઓની એક્ઝામ માટે જ કાળા કાચ કાઢેલા હતા. આજે પાછા કાળા કરાય આવ્યા આવડે જ જઈને. કાળા કાચ વગર લુક નહીં ગમે ગાડીનો. હવે કરાવી એવા છે. હવે આજે આપણે પાછું ટાયર અલાઇનમેન્ટ કરાવવા જવાનું છે અડાજણ. આપણે નીકળીએ હવે. આપણે આ ટાયર અલાઇનમેન્ટ કરવા આવેલા હતા. જો આ ટાયર અલાઇનમેન્ટ માટે આ ભાઈએ ચડાવી દીધી છે ઉપર. કોમ્પ્યુટરમાંથી કંઈ કરે છે. ગાડી આખી ઊંચી કરી કાઢે હવે. તો ગાઈસ, આપણે હવે આ ગામ જવા નીકળી ગયા હતા. આપણે હવે આ વચ્ચે સ્ટોપ લીધો છે. અહીંયા ચા નાસ્તો કરવા ઊભા હતા. આપણે હવે દિલ્હી બોમ્બે હાઈવે પર છે. આપણે મળી આવે. તો ગાઈસ, આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. આપણે ગામ આવવામાં જરીક બહુ લેટ થઈ ગયેલું, બહુ થાકી ગયેલા તો હોઈ ગયા. તો આપણે એ બ્લોગ કન્ટિન્યુ કરશું. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કર્યો છે. તમને ગમે તો લાઈક, કોમેન્ટ અને ફોલો જરૂરથી કરજો. ચાલો, જય માતા.